હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાળા તલનું કચરિયું બનાવવાની રેસીપી. કાળા તલનું કચરિયું બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલા કાળા તલ લીધા છે, 350 ગ્રામ જેટલો ગોળ લીધેલો છે. મેં અહીંયા દેશી ગોળનો ઉપયોગ કર્યો છે. કાજુ લીધેલા છે, બદામ, દ્રાક્ષ, કંઠોળા પાવડર, સૂંઠ પાવડર, ખજૂરને મેં ઝીણું સમારી લીધું છે, ખસખસ, મગજતરીના બીજ. આટલી સામગ્રીનો ઉપયોગ કરીને આજે આપણે કાળા તલનું કચરિયું બનાવીશું. કાળા તલનું કચરિયું બનાવવા માટે મેં અહીંયા ઓરિજિનલ કાળા તલ લીધેલા છે. ડુપ્લિકેટ પણ કાળા તલ આવતા હોય છે, એટલે ફ્રેન્ડ્સ એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાળા તલ ઓરિજિનલ છે કે નહીં, એ ચેક કરીને આપણે બજારમાંથી લાવીશું. હવે આપણે કચરિયું બનાવીશું. એક મિક્સર જાર લઈ લઈશું. તલ એડ કરીશું. ઢાંકણ બંધ કરીને આપણે તલને ક્રશ કરવાના છે. તલ ક્રશ થયા છે કે નહીં ચેક કરીશું. તલ આપણા ક્રશ થઈ ગયા છે. હવે એની અંદર આપણે ગોળ એડ કરીશું. ખજૂર એડ કરીશું થોડું. ફરીથી આપણે આ બધી જ વસ્તુને ક્રશ કરી લેવાની છે. ક્રશ થયા છે કે નહીં ચેક કરીશું. તલ આપણા એકદમ સરસ ક્રશ થઈ ગયા છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. મેં અહીંયા તલના તેલનો ઉપયોગ નથી કર્યો. તલના તેલનો ઉપયોગ કર્યા વગર જ કચરિયું બનાવું છું. જો તમારા તલ કોરા પડી જતા હોય તો તલના તેલનો ઉપયોગ કરવાનો છે. આ તલમાં ઓઇલનું પ્રમાણ સારા એવા પ્રમાણમાં છે, એટલે મેં ઉપરથી તલના તેલનો ઉપયોગ નથી કર્યો ફ્રેન્ડ્સ. જો થોડું લુખું લાગતું હોય તો ઉપરથી આપણે તેલ એડ કરવાનું છે. મિક્સિંગ બાઉલ લઈ લઈશું. કચરિયાને બાઉલમાં લઈ લેવાનું છે. ફરીથી આપણે તલ એડ કરીશું. સૌથી પહેલાં આપણે તલને એકલાને જ ક્રશ કરવાના છે, પછીથી આપણે ગોળ અને ખજૂર એડ કરવાનું છે. એ વાતનું ધ્યાન રાખવાનું છે ફ્રેન્ડ્સ. સૌથી પહેલાં આપણે તલ એકલા ક્રશ કરીશું. તલ ક્રશ થયા છે કે નહીં ચેક કરીશું. આ રીતે આપણે સૌથી પહેલાં તલ ક્રશ કરી લેવાના છે. તલ ક્રશ થઈ જાય પછી આપણે એની અંદર ગોળ એડ કરવાનું છે. ખજૂર એડ કરીશું. હવે ફરીથી આપણે બધી વસ્તુને ક્રશ કરવાની છે. ક્રશ કરી લઈશું. ક્રશ થઈ ગયું છે, જોઈ લઈએ. એકદમ સરસ ક્રશ થયું છે. તેલ પણ તલમાંથી સરસ છૂટું પડ્યું છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. બાઉલમાં લઈ લઈશું. આ રીતે આપણે બધા તલ ક્રશ કરી લેવાના છે. બધા જ તલ મેં ક્રશ કરી લીધા છે. હવે આપણે ડ્રાયફ્રૂટ ક્રશ કરીશું. ડ્રાયફ્રૂટ અધકચરા ક્રશ કરવાના છે. કાજુ લઈ લઈશું. ટેસ્ટ પ્રમાણે કાજુ એડ કરવાના છે. ત્રણ ચમચી બદામ લીધી છે. જે પ્રમાણે ડ્રાયફ્રૂટ ભાવતા હોય એ પ્રમાણે આપણે એડ કરવાના છે. ડ્રાયફ્રૂટને આપણે પલ્સ ઉપર ક્રશ કરીશું. અધકચરા ક્રશ કરવાના છે. અધકચરા ડ્રાયફ્રૂટ
નો ટેસ્ટ સારો લાગે છે. ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈશું. ડ્રાયફ્રૂટ આપણા કચરા ક્રશ થઈ ગયા છે. એડ કરી દેવાના છે. બે ચમચી દ્રાક્ષ એડ કરીશું. ખસખસ એડ કરીશું. મગજતરીના બીજ એડ કરીશું. 2 ચમચી કોપરાનું છીણ એડ કરીશું. 2 ચમચી સૂંઠ પાવડર એડ કરવાનો છે. જે પ્રમાણે તીખાશ ભાવતી હોય એ પ્રમાણે સૂંઠ અને ગંઠોડા એડ કરવાના છે. 2 ચમચી મેં સૂંઠ પાવડર લીધો છે. 2 ચમચી ગંઠોડા પાવડર એડ કરું છું. બધી જ વસ્તુને હાથની મદદથી મિક્સ કરી લઈશું. બધી વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આ કચરિયામાં મેં બિલકુલ તેલનો ઉપયોગ નથી કર્યો. જો તેલનો ઉપયોગ કરવો હોય તો આપણે તલના તેલનો જ ઉપયોગ કરીશું. કચરિયામાં હંમેશા તલના તેલનો જ ઉપયોગ કરવાનો છે. ઘીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. ઓછા ઓઇલવાળું જો કચરિયું ગમતું હોય તો આ કચરિયું આપણા માટે પરફેક્ટ છે. આમાં બિલકુલ ઓઇલ એડ કરવાની જરૂર નથી. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, તલમાંથી ઓઇલ છૂટું પડેલું છે. બધી વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે એકબીજા સાથે. કાળા તલનું કચરિયું બનીને રેડી થઈ ગયું છે. આ રીતે આપણે લાડુ બનાવી લઈશું. બાળકોને આ રીતે લાડુ બનાવેલા વધારે પસંદ આવે છે અને લાડુ જોઈને બાળકો ખાઈ લે છે. તો આપણે આ રીતે બધા જ લાડુ વાળી લઈશું. કચરિયાના લાડુ બનીને રેડી થઈ ગયા છે ફ્રેન્ડ્સ. તમે આ રીતે લાડુ બનાવીને પણ સ્ટોર કરી શકો છો. અને આ રીતે વાટકીમાં મેં સેટ કર્યું છે. એક ડબ્બામાં ડાયરેક્ટ પણ ભરીને ઉપયોગમાં લઈ શકાય છે. તમને નજીકથી બતાવું ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો એકદમ સરસ કચરિયું બન્યું છે. તમે પણ આ રીતે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે કાળા તલનું કચરિયું કેવું લાગ્યું ફ્રેન્ડ્સ. લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફ્રેન્ડ્સ. હવે ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.